શાંત પાણીમાં એક બોટની ઝડપ આપી છે 15 કિલોમીટર પ્રતિ કલાક, જ્યારે પ્રવાહની ઝડપ આપી છે 3 કિલોમીટર પ્રતિ કલાક. તો આપણે શોધવાનું શું છે? તો કે પ્રવાહની દિશામાં અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં બોટની ઝડપ શોધો. હવે પહેલા તો આપણે એ તપાસ કરવાની કે પ્રવાહની ઝડપ કેટલી છે. તો અહીંયા આપણે લખીએ કે બોટની ઝડપ 15 છે ને પ્રવાહની ઝડપ જો અહીંયા લખવાનું, બોટની ઝડપ બરાબર 15, પ્રવાહની ઝડપ બરાબર 3. હવે બોટ જ્યારે પ્રવાહની દિશામાં જ ગતિ કરતી હોય, એટલે પ્રવાહ જે બાજુ જતો હોય પાણીનો, બરાબર, તમને એટલી ખ્યાલ આવે કે જે બાજુ પાણીનો પ્રવાહ જાય એ બાજુ બોટ જતી હોય તો શું થાય? એની સ્પીડ ડબલ થાય કે નહીં? ટૂંકમાં એની સ્પીડ પ્રવાહની ઝડપ જેટલી થાય, જેટલું પ્રવાહ એને ખેંચી જાય છે, એની પ્રવાહની જેટલી સ્પીડ હોય એટલી જ બોટની સ્પીડ થઈ જાય, બરાબર. એટલે બોટની સ્પીડ એટલે બોટની ઝડપ તો ખરા જ, પ્લસ એમાં જે પાણીનો પ્રવાહ જેટલી સ્પીડમાં જાય છે એ પણ એને ભેગો ખેંચતો જાય બોટને. એટલે બોટની પોતાની ઝડપ અને પ્રવાહની પોતાની ઝડપ બંને પ્લસ થાય ત્યારે શું મળે? તો કે બોટની પ્રવાહની દિશામાં ઝડપ. એટલે જો અહીંયા લખવાનું, બોટની પ્રવાહની દિશામાં, તો કે 15 એક તો બોટની પોતાની ઝડપ વત્તા 3 પ્રવાહની ઝડપ બંનેનો પ્લસ થાય એટલે કે 18 શું આવે? તો કે બોટની પ્રવાહની દિશામાં ઝડપ. પણ પ્રવાહ પાણીનો આ બાજુ જતા હોય ને બોટને આ બાજુ જવું હોય તો શું થાય? તો કે પાણી એને ખેંચે, પાછું ખેંચે. એટલે બોટની પોતાની ઝડપ હોય એમાંથી જે પ્રવાહની ઝડપ હોય ને એ માઇનસ થાય. શું કામ? તો કે ભેગી ઘસડાય નહીં, પણ જ્યારે એ વિરુદ્ધ દિશામાં જાય ને પ્રવાહની ત્યારે એને પાછી ખેંચે. એ પ્રવાહ છે એ બોટને સામી બાજુ વિરુદ્ધ બાજુ ખેંચે તો એની ઝડપ એટલી ઓછી થઈ જાય. કેટલી ઓછી થાય? જેટલી પ્રવાહની ઝડપ છે એટલી ઓછી થાય. બોટની પોતાની ઝડપ તો રહે જ, તો જ્યારે પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ હોય, અહીંયા લખવાનું પ્રવાહની વિરુદ્ધ, તો બોટની પોતાની ઝડપ તો હોય 15, પણ એમાંથી પ્રવાહની ઝડપ માઇનસ થઈ જાય કેમ કે એ તો વિરુદ્ધ દિશામાં જાય છે, બરાબર. એટલે 15 માંથી 3 જાય તો કેટલા રહે? તો કે 12. આ પ્રવાહની વિરુદ્ધ દિશામાં, આ પ્રવાહની દિશામાં. આવી રીતે આ દાખલો ગણાય, બરાબર. ન સમજાય તો હજી કમેન્ટ કરીને જણાવજો. થેન્ક યુ.